Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance. Welcome to the second session of Auditing subject lecture. આપણે ઓડિટ પ્રોસિજરના જે મેટર્સ એમાં ઇન્ક્લુડ થાય છે એની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં સામાન્ય તપાસ અને પ્રાયોગિક તપાસ, રૂટીન ચેકિંગ અને ટેસ્ટ ચેકિંગનું ડિસ્કશન આપણે કર્યું. હવે થર્ડ યુઝ ઓફ સાયન્સ, નિશાનીઓનો ઉપયોગ, એ ટોપિકનું ડિસ્કશન કરતાં પહેલાં આપણે રૂટીન ચેકિંગ વર્સિસ ટેસ્ટ ચેકિંગ, સામાન્ય તપાસ અને પ્રાયોગિક તપાસ વચ્ચેના તફાવતનું ડિસ્કશન કરવું છે. અર્થની દૃષ્ટિએ જો તફાવતની વાત કરીએ તો રોજિંદા વ્યવહારની એકધારી સંપૂર્ણ તપાસ કરવાની જે કાર્યવાહી હોય એને સામાન્ય તપાસ, નિત્ય તપાસ કે રૂટીન ચેકિંગ કહેવાય. અને જ્યાં એક જ પ્રકારના સંખ્યાબંધ વ્યવહાર તપાસવાના હોય ત્યાં પસંદ કરાયેલા વ્યવહારો જ માત્ર તપાસવામાં આવે, દેટ ઇઝ ટેસ્ટ ચેકિંગ ઓર પ્રાયોગિક તપાસ. પછી ઓડિટરના કાર્યમાં એની કયા પ્રકારની તપાસથી શું ફરક પડે એની વાત કરીએ તો સામાન્ય તપાસમાં એકધારી અને સંપૂર્ણ તપાસ કરવાની રહે છે, એટલે એમાં ઓડિટરનું કાર્ય ઘટતું નથી. બટ પ્રાયોગિક તપાસમાં માત્ર પસંદ થયેલા જ વ્યવહારો તપાસવાના હોય છે, એટલે એમાં ઓડિટરનું કાર્ય જે છે એ ઘટી જાય છે. પછી ઓડિટરમાં કાર્યના ઘટાડા પછી આપણે લાસ્ટ પોઈન્ટ ડિસ્કસ કરી, ઓડિટરની જવાબદારી. ઓડિટરની જવાબદારીની બાબતમાં ગમે તે પ્રકારની તપાસ અપનાવવામાં આવે, સામાન્ય તપાસ કે પ્રાયોગિક તપાસ, ઓડિટરની જવાબદારીમાં ઘટાડો નથી થતો. આખરી જવાબદારી બધી જ ઓડિટરની રહે છે. એટલે પ્રાયોગિક તપાસ માત્ર ઓડિટરનું કાર્ય ઘટાડે છે, પણ ઓડિટરની જવાબદારી તો સામાન્ય તપાસમાં પણ એટલી જ રહે છે અને પ્રાયોગિક તપાસમાં પણ એટલી જ રહે છે. હવે આપણે થર્ડ પોઈન્ટ ડિસ્કસ કરીએ, ભૂલો રહી જવાની શક્યતા. તો સામાન્ય તપાસમાં સંપૂર્ણ તપાસ થાય છે, એટલે એમાં ભૂલો કે ગોલમાલ રહી જવાની શક્યતા નહીવત હોય છે. બટ પ્રાયોગિક તપાસમાં ભૂલો જે છે એ રહી જવાની શક્યતા આપણને લાગે, બિકોઝ એમાં સંપૂર્ણ તપાસ નથી થતી, બધા જ વ્યવહારો નથી તપાસાતા. પણ એમાં પણ જે છે એ જો વ્યવહારો એવી રીતે પસંદ કરવામાં આવે, જે મેં તમને આપણે ટેસ્ટ ચેકિંગ, પ્રાયોગિક તપાસનો પોઈન્ટ ડિસ્કસ કર્યો ત્યારે સમજાવ્યું હતું કે વ્યવહારોને અલગ અલગ સમયગાળાની દૃષ્ટિએ, શરૂઆતના મહિના, એન્ડિંગના મહિના, અલગ અલગ બાબતોની દૃષ્ટિએ, વેચાણના વ્યવહાર, ખરીદના વ્યવહાર, મિલકતના વ્યવહાર, ખર્ચના વ્યવહાર, આવકના વ્યવહાર, એમ વ્યવહારના પ્રકારની દૃષ્ટિએ, સમયની દૃષ્ટિએ કે પછી કર્મચારીની દૃષ્ટિએ, કયો કર્મચારી કયું ડિપાર્ટમેન્ટ સંભાળે છે એ એના દરેક પ્રકારના કર્મચારીના અંડરમાં આવતા ડિપાર્ટમેન્ટના વ્યવહાર, એ કોઈ રીતે ટેક્ટફુલી જો વ્યવહાર પસંદ કરવામાં આવશે તો એમાં પણ ભૂલો રહી જવાની શક્યતા રહેશે નહીં પ્રાયોગિક તપાસમાં. એના પછી આંતરિક અંકુશ. તો જ્યાં આંતરિક અંકુશની કાર્યક્ષમ પ્રથાનો ચુસ્ત અમલ હોય ત્યાં સામાન્ય તપાસ જે છે એ ઉપયોગી બની રહે, કારણ કે એમાં ઓલમોસ્ટ બધું જ જે છે એ ચુસ્ત આંતરિક અંકુશ અમલમાં ન હોય ત્યાં સામાન્ય તપાસ ઉપયોગી બની રહે, બિકોઝ ત્યાં જે છે એ બધું ચેક કરવું પડે, કારણ કે ઓલરેડી કોઈ કર્મચારીએ બીજા કર્મચારીનું કામ ચેક નથી કર્યું. આંતરિક અંકુશની પ્રથાનો અમલ ચુસ્ત નથી. બટ જ્યાં આંતરિક અંકુશની પ્રથા કાર્યક્ષમ અમલમાં હોય ત્યાં જે છે એ પ્રાયોગિક તપાસ ઉપયોગી બને, કારણ કે ત્યાં જે છે બધા જ વ્યવહારો તપાસવાની જરૂર નથી. અમુક વ્યવહારો કર્મચારીઓએ પોતાના જ અંદરો તપાસી લીધા છે, એટલે આપણે અમુક જ તપાસશું, નમૂના સ્વરૂપના વ્યવહારો, તો ઇટ્સ ફાઇન, ચાલશે. એના પછી કયા પ્રકારના ધંધામાં અનુકૂળ? તો સામાન્ય તપાસ જે છે એ નાના ધંધામાં શક્ય બને, કારણ કે નાના ધંધામાં આર્થિક વ્યવહારોનું પ્રમાણ ઓછું હોય, સ્મોલ સ્કેલ યુનિટ્સમાં, બિઝનેસમાં, તો ત્યાં સંપૂર્ણ તપાસ થઈ શકે, એટલે સામાન્ય તપાસ ત્યાં વ્યવહારુ ગણાય. બટ જ્યાં મોટા ધંધાઓ હોય, વ્યવહારોની સંખ્યા બહુ વધારે હોય, ત્યાં જે છે એ પ્રાયોગિક તપાસ કરવી પડે, કારણ કે ત્યાં બધા જ વ્યવહારોની સંપૂર્ણ તપાસ શક્ય બને નહીં. તો આ હતું રૂટીન ચેકિંગ અને ટેસ્ટ ચેકિંગનું ડિફરન્સ, સામાન્ય તપાસ અને પ્રાયોગિક તપાસનો તફાવત. એના પછી હવે ઓડિટ વિધિની એક બાબત જોઈએ, યુઝ ઓફ સાયન્સ, નિશાનીઓનો ઉપયોગ. ઓડિટર જ્યારે હિસાબી ચોપડાઓ, વાઉચર્સ, દસ્તાવેજો તપાસે ત્યારે એની તપાસ થઈ ગઈ છે એ યાદ રહે એના માટે જુદા જુદા પ્રકારની નિશાનીઓનો, સાઇન્સનો ઉપયોગ કરે, કે જેનાથી ઓડિટરને એ ખ્યાલ રહે કે આ બાબતોની તપાસ થઈ ગઈ છે. અને નિશાનીના ઉપયોગથી ઓડિટરને ખાતરી થાય કે કોઈ પણ તપાસ કરવાની બાકી રહી ગઈ છે કે કેમ, અને કોઈ તપાસ બેવડાતી નથી, એટલે એકનું એક કામ બીજી વખત ન થાય અને થઈ ગયેલું કામ ખ્યાલ આવે કે આ કામ થઈ ગયું છે અને આ કામ બાકી છે. એના માટે ઓડિટર જે છે નિશાનીઓનો ઉપયોગ કરે. આપણે કેમ વાંચતી વખતે રાઇટ, રાઉન્ડ્સ, આ પ્રકારની નિશાનીઓ કરતા હોઈએ આપણી પોતાની યાદી માટે, એ રીતે ઓડિટર અહીંયા ઓડિટ વર્કમાં નિશાનીઓનો ઉપયોગ કરે.
આ નિશાનીઓ છે જનરલી અહીંયા બોક્સમાં તમે જુઓ છો એ પ્રકારની નિશાનીઓનો ઉપયોગ ઓડિટર દ્વારા કરવામાં આવતો હોય છે. પણ આ નિશાનીના ઉપયોગ સમયે ઓડિટરે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે નિશાનીઓ સ્પષ્ટ અને નાની હોવી જોઈએ. બહુ મોટી મોટી નિશાની કરીને હાઇલાઇટ કરે તો એ કોઈ પણને સમજાઈ જાય ને ધ્યાનમાં આવી જાય તો ઓડિટરનું કામ કઈ ટેકનિકથી ચાલે છે એ બીજું કોઈ જજ કરી લેશે તો એ વસ્તુ છે એ સિક્રેસી નહીં જળવાય, એમાં ઓડિટ કાર્યની ગુપ્તતા નહીં જળવાય. એટલે નિશાનીઓ સ્પષ્ટ છતાં નાની હોવી જોઈએ. બીજું કે જુદા જુદા પ્રકારના વ્યવહારો માટે જુદી જુદી નિશાની હોવી જોઈએ. એટલે શું કે તરત આઈડેન્ટિફાઈ થઈ જાય. તમે કેમ અલગ અલગ પેનનો ઉપયોગ કરતા હોય, અલગ અલગ નિશાનીઓનો ઉપયોગ કરતા હોય, એ રીતે ઓડિટર પણ અલગ અલગ પ્રકારના વ્યવહાર હોય તો એમાં નિશાની અલગ અલગ પ્રકારની એણે વાપરવી જોઈએ. પછી નિશાનીઓ જુદા જુદા રંગવાળી શાઈ કે પેન્સિલથી કરવી જોઈએ. એટલે એ પણ જે છે ડિફરન્શિએટ કરે, અલગ અલગ નિશાનીને જુદી પાડે. એના પછી અમુક સમયે નિશાનીઓ બદલતી રહેવી જોઈએ. એ શા માટે? કારણ કે એક જ પ્રકારની નિશાની કાયમ માટે એ રાખશે. જેમ કે કોઈ વસ્તુ શંકાસ્પદ જણાય તો એમાં ઓડિટર જે છે એ રાઈટની નિશાની કરે અથવા તો અંડરલાઇન કરે, એ એની પેટર્ન હોય. હવે હંમેશા એ સેમ ટેકનિકને ફોલો કરશે કે શંકાસ્પદ વ્યવહારો હોય, કોઈને માહિતી ખુલાસા મેળવવાના હોય, એવા ડાઉટફુલ ટ્રાન્ઝેક્શનમાં હું રાઈટ કે અંડરલાઇનની નિશાની કરીશ. કાયમ માટે એ વસ્તુ કરશે તો કોઈ એમ્પ્લોય જે હશે સંસ્થાના એ પણ જજ કરી લેશે. હંમેશાથી એક જ મેથડ અમલમાં હશે એટલે કે યસ, જ્યારે આવા ડાઉટફુલ વ્યવહાર હોય ને ત્યારે આ કરે છે. એટલે એડવાન્સમાં ઓડિટના કામનું એ જે છે એ આકારણી કાઢી લેશે અને એના માટે તૈયાર થઈ જશે કે હવે આ ટ્રાન્ઝેક્શનનું પૂછાણ આવશે. એવું ન થાય. ઓડિટરના કામની જે વ્યૂહરચના છે, સ્ટ્રેટેજી છે એ ડિસ્ક્લોઝ ન થાય સંસ્થાના કર્મચારીઓ સમક્ષ. એટલા માટે ઓડિટરે પોતાની નિશાનીઓ બદલતી રહેવી જોઈએ. અને બીજું, અસીલના જે કર્મચારીઓ હોય એટલે કે જે કંપની કે પેઢીનું ઓડિટ કરવામાં આવે છે ત્યાંના એમ્પ્લોઈઝ, કર્મચારીઓ, એને કોઈપણ પ્રકારની નિશાની કરવાની છૂટ આપવી જોઈએ નહીં. એટલે એણે માત્ર અકાઉન્ટિંગનું વર્ક કરવાનું, એમાં એણે કોઈ નિશાની પોતે કરવી જોઈએ નહીં. અને એ નિશાનીઓ જે છે એ એનાથી કર્મચારીઓથી ગુપ્ત રાખવી જોઈએ. તો આ રીતે જે છે એ નિશાનીઓના ઉપયોગ દ્વારા પણ ઓડિટર દ્વારા અગત્યની બાબતો, કોઈ શકમંદ ટ્રાન્ઝેક્શન હોય, કોઈ વસ્તુ યાદ રાખવાની હોય તો એને જે છે એ ધ્યાનમાં લેવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં, આ પ્રકારની નિશાનીઓ કરવામાં આવે છે. અહીંયા તમે સાઇન્સ જુઓ છો એ પ્રકારની સાઇનનો ઉપયોગ થઈ શકે. બાકી ઓડિટર પોતાની વિવેક બુદ્ધિ મુજબ કોઈ પણ પ્રકારની નિશાની કે સાઇનનો ઉપયોગ જે છે એ કરી શકે. નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવો છે ઓડિટ વિધિમાં આવે છે સરપ્રાઇઝ ચેકિંગ, અણધારી તપાસ. આપણે સામાન્ય તપાસ એટલે કે રૂટીન ચેકિંગ, નિત્ય તપાસ એ ડિસ્કસ કર્યું. પ્રાયોગિક તપાસ એટલે કે ટેસ્ટ ચેકિંગ એ ડિસ્કસ કર્યું. નિશાનીનો ઉપયોગ કઈ રીતે થાય એ ડિસ્કસ કર્યું. અને રૂટીન ચેકિંગ અને ટેસ્ટ ચેકિંગનો તફાવત પણ ડિસ્કસ કર્યું. હવે આપણે સરપ્રાઇઝ ચેકિંગ, અણધારી તપાસનો પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે સરપ્રાઇઝિંગલી જે ચેકિંગ કરવામાં આવે એ સરપ્રાઇઝ ચેકિંગ. પણ કોના સરપ્રાઇઝથી અને કોના દ્વારા? તો ઓડિટર દ્વારા તપાસ કરવામાં આવે ઓડિટની, અને કોને સરપ્રાઇઝ? તો સંસ્થાના કર્મચારીઓને જાણ ન હોય એ રીતે સરપ્રાઇઝિંગલી કરવામાં આવે. અસીલને અગાઉથી કોઈપણ પ્રકારની સૂચના આપ્યા સિવાય કે જાણ કર્યા સિવાય ઓડિટર અસીલની ઓફિસ કે દુકાનની મુલાકાત લે અને તપાસ કરે તો એવી તપાસને અણધારી તપાસ, ઓચિંતી તપાસ કે અચાનક તપાસ કે સરપ્રાઇઝ ચેકિંગ કહેવામાં આવે. એટલે અસીલને ક્લાયન્ટ કંપની પેઢી જેનું ઓડિટર દ્વારા કરવામાં આવે છે એને કે એના કર્મચારીઓને કંઈ જ એડવાન્સમાં ઇન્ફોર્મ કરવામાં આવતું નથી આવી તપાસમાં. ઓડિટર પોતાના હિસાબી તપાસની કાર્યવાહીના ભાગ સ્વરૂપે અસીલના ધંધા વ્યવસાયમાં આંતરિક અંકુશની પદ્ધતિની કાર્યક્ષમતાનું માપ કાઢવા, કર્મચારીઓની ક્ષતિ શોધવાના હેતુથી પણ આવી તપાસ કરે. અચાનક જ સરપ્રાઇઝ ચેકિંગ કરે એટલે શું થાય કે ડેઇલીનું કામ પરફેક્ટ કરવામાં આવે છે કે નહીં એ વસ્તુ ખબર પડી જાય. જો એડવાન્સમાં કીધું હોય કે ઓડિટર દ્વારા તપાસ આવશે તો બધા કર્મચારીઓ એના બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન ના હોય તો પણ પૂરા કરી લેશે. પણ કહેવામાં ન આવ્યું હોય તો તરત જ સરપ્રાઇઝ ચેકિંગમાં એ વસ્તુ ખબર પડશે કે રોજનું કામ રોજ થાય છે કે કામ ભેગું થાય છે અને જ્યારે ચેક કરવામાં આવે ત્યારે જ જે છે એ કામ પૂરું કરવામાં આવે છે. જેમ કે તમારી ટેસ્ટ આપણે ક્લાસમાં લેતા હોઈએ તો ટેસ્ટ તમને હું કહીને લઉં કે ફર્સ્ટ ચેપ્ટરની ટેસ્ટ આ દિવસે લઈશ, સેકન્ડની આ દિવસે, તો તમે પ્રિપેર કરી શકો. બટ હું સરપ્રાઇઝિંગલી ટેસ્ટ લઉં અચાનક જ, આપણે 5મું ચેપ્ટર કરતા હોઈએ અને હું અચાનક જે છે એ 4th ચેપ્ટરની ટેસ્ટ લઉં તો મને ખબર પડશે કે તમે જેટલા ચેપ્ટર ચાલતા જાય છે એ ચેપ્ટર સમજો છો, એ વાંચો છો, એ યાદ રાખો છો કે નહીં. સરપ્રાઇઝિંગલી ટેસ્ટ લઈશ એટલે મને ખબર પડી જશે કે તમે કેટલું પરફેક્ટલી કામ કરો છો. પણ એના બદલે મેં કહી દીધું હશે કે હું 4th ચેપ્ટરની ટેસ્ટ લઈશ તો તમે પ્રિપેર થઈ જશો. સેમ વે અહીંયા અસીલ જે છે, ક્લાયન્ટ કંપની જે છે એના કર્મચારીઓની ક્ષતિનું માપ નીકળી જશે. કર્મચારીઓ કેટલું
રેગ્યુલર વર્ક કરે છે, કેટલું પરફેક્ટ રેગ્યુલરમાં અકાઉન્ટ્સ મેન્ટેન કરે છે, એ ખબર ઓડિટરને સરપ્રાઇઝ ચેકિંગ ઉપરથી પડી જાય. ફાઇન. હવે આવી જે અણધારી તપાસ હોય, સરપ્રાઇઝ ચેકિંગ હોય, એમાં ઓડિટર કઈ બાબતોની તપાસ ખાસ કરીને કરતા હોય? તો રોકડ સિલક અને પેટા રોકડ સિલક, સ્ટોક અને રોકાણ પત્રક, રોકડ મેળ અને બેંક પાસબુક, આ બધાની તપાસ સૌથી વધારે જે છે એ કરવામાં આવતી હોય સરપ્રાઇઝ ચેકિંગમાં. એ શા માટે? કારણ કે ઓડિટનો જે હેતુ છે એ શું છે? ભૂલ કે છેતરપિંડી શોધવાનો, એરર્સ અને ફ્રોડ જે છે એને ડિટેક્ટ કરવાનો. અને ભૂલ ને છેતરપિંડી મોસ્ટલી ક્યાં થાય? તો રોકડ સિલકમાં થાય. જેમ કે અમુક વખત શરૂઆતમાં રોકડની ઉચાપત કરવામાં આવે કે પેઢીમાંથી રોકડ લઈ લેવામાં આવે પછી કોઈ કર્મચારી દ્વારા. પછી કર્મચારી શું કરશે કે અમુક દિવસ પછી જ્યારે એને ખ્યાલ આવશે કે હવે ઓડિટ આવવાનું છે ત્યારે એ રોકડ જમા કરી દેશે. તો એટલા દિવસ માટે એ રોકડનો ઉપયોગ પોતે કરશે, જે વસ્તુ યોગ્ય નથી. તો સરપ્રાઇઝ ચેકિંગથી રોકડ સિલક ચેક કરવામાં આવે, કેશ બેલેન્સ, તો આ વસ્તુ ડિટેક્ટ થઈ જશે. સ્ટોકમાં પણ ઘણીવાર એવું હોય કે સ્ટોકની જે છે એ ઉચાપત થતી હોય, મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ થતું હોય, તો એનો પણ ખ્યાલ આવી જાય સ્ટોકમાં અણધારી તપાસથી. અને બેંક પાસબુકનો પણ અહીંયા તપાસ કરવાથી, સરપ્રાઇઝ ચેકિંગથી જે છે એ કંઈ ગોલમાલ થતી હોય, મિસઅપ્રોપ્રિએશન ઓર એમ્બેઝલમેન્ટ ઓફ કેશ ઓર ગુડ્સ થતું હોય, તો એ વસ્તુ ધ્યાનમાં આવી જાય એટલા માટે. જનરલી જે મોટા પાયા ઉપર એકમો ચાલતા હોય, બિઝનેસ યુનિટ રન થતા હોય, એમાં વર્ષે 2 થી 3 વખત તો આવું સરપ્રાઇઝ ચેકિંગ, અણધારી તપાસ થવી જ જોઈએ. એ શા કારણથી ને એનાથી શું ફાયદો થાય એની જો વાત કરીએ તો અણધારી તપાસથી કર્મચારીઓ પર એક તો નૈતિક અંકુશ રહેશે. હું કેમ સરપ્રાઇઝ ટેસ્ટ લેવાનું મેં એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી હશે ક્લાસમાં, તો તમારા ઉપર એક અંકુશ રહેશે કે તમે રૂટીનમાં જેટલું પણ ચાલતું જતા હોય, જેટલા ટોપિક એ વાંચતા રહેશો. એવું નહીં કે ફર્સ્ટ ચેપ્ટર કેટલા દિવસો પહેલાં પતી ગયું હતું, પછી એ ચેપ્ટર આપણે 1 મહિના પછી બુક ખોલી જ નથી કે ચેપ્ટરમાં શું આવે છે. એવું તમે નહીં કરો. તમારા પર નૈતિક અંકુશ રહેશે કે યસ, ગમે ત્યારે સરપ્રાઇઝ ટેસ્ટ મેમ લેશે, ભલે 5th ચેપ્ટર ચાલે છે તો એ 2nd ચેપ્ટર આપણે વાંચી લેવાય. એક વખત ચાલી ગયું છે, 1 મહિનો થઈ ગયો, યાદ નથી એમાં શું આવતું હતું, તો એક નજર ફેરવી લઈએ, વધારે નહીં તો. એમ જેમ તમારા પર નૈતિક અંકુશ રહે, સેમ વે કર્મચારીઓ ઉપર અણધારી તપાસમાં નૈતિક અંકુશ રહેશે. એટલે કર્મચારીઓ જે છે એ કોઈ પ્રકારની ભૂલ કે છેતરપિંડી કરવા માટે પ્રેરાશે નહીં. બીજું કે હિસાબી ભૂલો અને છેતરપિંડીઓ સહેલાઈથી શોધી શકાય અને દૂર કરી શકાય. સરપ્રાઇઝ ચેકિંગમાં તરત જ પહેલાં તો ધ્યાનમાં આવી જાય, શોધવું ઇઝી પડે. એડવાન્સમાં કહી દીધેલું હોય તો શું હોય, ભૂલ છેતરપિંડીને છુપાવવાના પ્રયત્ન કર્મચારીઓ દ્વારા થાય. પણ એડવાન્સમાં કીધેલું ન હોય ઓડિટરે કે તપાસ આવશે, તો ભૂલને છેતરપિંડી તરત જ ડિટેક્ટ ઓડિટર કરી લેશે અને એને સુધારી પણ શકાશે. એટલે આગળ જતાં સંસ્થાનું આર્થિક હિત જળવાઈ રહેશે. બીજું કે હાથ પરની રોકડ, કેશ ઓન હેન્ડ, પેટા રોકડ, પેટી કેશ, ચોપડા, બુક્સ ઓફ અકાઉન્ટ્સ, વાઉચર્સ, મિલકતો એટલે કે અસેટ્સ, આ બધું સુરક્ષિત અને વ્યવસ્થિત રહેશે. મેં તમને શરૂઆતમાં હમણાં જ કીધું કે આ બધી વસ્તુને જ સૌથી પહેલાં ચકાસવામાં આવે સરપ્રાઇઝ ચેકમાં. રોકડ, બેંક પાસબુક, સ્ટોક, રોકાણ પત્રક કે જેમાં મિલકતોનો સમાવેશ થાય, એટલે એ બધું સુરક્ષિત રહેશે. અને એ જ કંપનીની અગત્યની મિલકત છે કરંટ એસેટ્સ એન્ડ ફિક્સ્ડ એસેટ્સ, ચાલુ મિલકત અને સ્થિર મિલકત. સ્થિર મિલકતમાં મોટા પાયાની મિલકત આવે અને ચાલુ મિલકતમાં જે છે રોકડ અને એ બધું આવે. તો એ બધું સેફ રહેશે, સુરક્ષિત રહેશે જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ થતું હશે ત્યારે. એટલે એમાં કોઈ પ્રકારનું મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ કે એમ્બેઝલમેન્ટ ઓફ કેશનું કરવાનો પ્રયત્ન જે છે એ માલની ઉચાપત કે રોકડની ઉચાપતનો પ્રયત્ન કર્મચારીઓ દ્વારા થશે નહીં. જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ આવતું હોય ત્યારે કર્મચારીઓને ખબર હોય કે ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ આવશે ખરા, ઓડિટરની મેથડ છે ઓડિટિંગ કરવાની આ, એવા સંજોગોમાં. અને બીજું કે કર્મચારીઓ આમાં આવી સિસ્ટમમાં સતત જાગૃત અને સતત પ્રયત્નશીલ રહે, એટલે એમની કાર્યક્ષમતા પણ વધે. તમારી જેમ હું ટેસ્ટ સરપ્રાઇઝ લેતી હોઉં તો અવારનવાર, તો તમે જાગૃત રહેશો કે ગમે ત્યારે ફર્સ્ટ ચેપ્ટરથી લઈને 5th ચેપ્ટરમાંથી કંઈ પણની ટેસ્ટ લેવામાં આવશે તો તમે સતત પ્રયત્નશીલ રહેશો. દરેક ચેપ્ટરની નજર તમે છે એ વીકલી કે એમ ફેરવી લેશો અને દરેક ચેપ્ટરના મેઇન પોઈન્ટ છે તમારા દિમાગમાં ફિક્સ રહેશે. એટલે તમારી જે એબિલિટી છે એ પણ વધશે. આવું ન હોય ને તમને 5 ચેપ્ટરની એક સાથે આખો કોર્સ પૂરો થાય, 4-5 મહિને ટેસ્ટ લેવામાં આવે તો તમારી કાર્યક્ષમતા ઘટી જાય. કારણ કે એટલું કામ આપણે એક સાથે કરી પણ ના શકીએ. એના બદલે રૂટીનમાં તમારું વર્ક જે છે તમે પૂરું કરવાની એક ટેવ એસ્ટાબ્લિશ કરો, હેબિટ એક રાખો, તો એનાથી તમારી પણ કેપેસિટી વધે. સેમ વે કર્મચારીઓ પણ આવા સંજોગમાં સરપ્રાઇઝ ચેકિંગના જ્યારે અમલમાં મૂકવામાં આવતું હોય ઓડિટર દ્વારા, ત્યારે સતત એ પ્રયત્નશીલ રહે, જાગૃત રહે અને એની કાર્યક્ષમતા જે છે એ વધે. તો આ હતો સરપ્રાઇઝ ચેકિંગ, અણધારી તપાસનો પોઈન્ટ.
તો અહીંયા આપણે ઓડિટ વિધિમાં જેટલા પણ બાબતો આવે છે એનું ડિસ્કશન પૂરું કર્યું. સામાન્ય તપાસ કે નિત્ય તપાસ એટલે કે રૂટીન ચેકિંગ, પ્રાયોગિક તપાસ એટલે કે ટેસ્ટ ચેકિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ એટલે કે અણધારી તપાસ. અને વચ્ચે એક તફાવત ડિસ્કસ કર્યું રૂટીન ચેકિંગ અને ટેસ્ટ ચેકિંગનું, સામાન્ય તપાસ અને પ્રાયોગિક તપાસનો, અને યુઝ ઓફ સાઇન્સ નિશાનીઓનો ઉપયોગ ઓડિટર પોતાના ઓડિટ વર્કમાં કઈ રીતે કરે એનું ડિસ્કશન આપણે કર્યું. ફાઇન. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓડિટ કાર્યક્રમ, ઓડિટ પ્રોગ્રામ ઉપર ડિસ્કશન કરવાનું છે. So that is all for this session. I hope you enjoyed both the sessions of auditing. Thank you. If you have any queries or doubt, you can write me on dbk.dhruvika@gmail.com. Thank you.